કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. આજના આ વિડીયોમાં આ પાઠનો સંપૂર્ણ સાર આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ કહે છે. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ અને આછા રાખોડી જેવા ધબ્બા પડી જાય છે. આ ધબ્બા બિલોરી કાચની મદદથી આપણે જોઈએ તો સૂક્ષ્મ, કાળી અને ગોળાકાર રચનામાં જોવા મળે. હવે તમને થશે કે આ રચનાઓ શેની છે? તો આ ફૂગની છે. હવે આપણે જોઈએ સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. તમને પ્રશ્ન થશે કે વાયરસને આ વર્ગીકરણમાં કેમ સમાવેશ નથી આપવામાં આવ્યો? વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ અને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા એ સમૂહમાં રહેતા જોવા મળે છે. ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગ લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે, અને પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કાર્બનિક કચરા જેવા કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે, જે આપણને પાકની વૃદ્ધિમાં પણ મદદ કરે છે. દહીં બનાવવામાં સૂક્ષ્મજીવોની ભૂમિકા. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં જ વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. આ સાથે બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં પણ સહાયતા કરે છે. આથવણવાળા ખોરાકમાં સૂક્ષ્મજીવો. બેક્ટેરિયા અને યીસ્ટ નીચેના ખાદ્ય પદાર્થોમાં આથવણ કરે છે. ચોખાની બનેલી ઈડલી, ઢોસા, રવા અને ભટુરેમાં. બ્રેડ બનાવવામાં યીસ્ટની ભૂમિકા. યીસ્ટ ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પરિણામે વાયુના પરપોટા બને છે અને બાંધેલા લોટનું કદ વધી જાય છે. આમ આ લોટ ફૂલી જાય છે અને યીસ્ટનો ઉપયોગ બ્રેડ તથા પેસ્ટ્રીઝ બનાવવામાં થાય છે. હવે જોઈએ સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને દારૂ બનાવવામાં આવે છે.
શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણ એટલે કે ફર્મેન્ટેશન કહેવામાં આવે છે. લુઈ પાસ્ચરે 1857માં આથવણની શોધ કરી હતી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો જ છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. પેનિસિલિનની શોધ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે 1929માં આની શોધ કરી હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના બીજાણુ દેખાયા. તેમણે જોયું કે મોલ્ડ એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે અને ઘણા બેક્ટેરિયાનો નાશ પણ પામેલો છે. પરિણામે મોલ્ડમાંથી પેનિસિલિનની શોધ થઈ. હવે આપણે જોઈએ રસી એટલે કે વેક્સિન. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. બરાબર. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશને માટે બનેલા જ હોય છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે અને આ પ્રકારે રસી કાર્ય કરે છે. હવે રસીથી અટકાવી શકાય તેવા રોગો કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, શીતળા એટલે સ્મોલપોક્સ અને કમળો એટલે કે હેપેટાઇટિસ જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી અને બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા આ પણ એક પ્રકારની રસીનું જ ઉદાહરણ છે. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવામાં આવે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થમાં ફેરવે છે અને આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે અને આમ આ સાયકલ ચાલુ રહે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. હાનિકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે પેથોજન્સ કહેવામાં આવે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. હવે જોઈએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાં અથવા ખોરાક દ્વારા શરીરમાં આ રોગકારક સૂક્ષ્મજીવો પ્રવેશ મેળવે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ આ રોગનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને
ચેપી રોગો એટલે કે કમ્યુનિકેબલ ડિસીઝ કહેવામાં આવે છે. અને આવા રોગોના કેટલાક ઉદાહરણ જેમ કે કોલેરા, શરદી, શીતળા અને ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ક્ષય તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ શરદી કેવી રીતે ફેલાય છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાઈ જાય છે અને આ જ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા બીજા શરીરમાં પ્રવેશ કરે છે. હવે જોઈએ રોગોના વાહકો. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક એટલે કે કેરિયરનું કાર્ય કરે છે. ઘરમાખી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય અને જ્યારે આ માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતરણ સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના 100% વધી જાય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. બીજું ઉદાહરણ છે માદા એનોફિલિસ મચ્છર. તેનું ઉદાહરણ જે મલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? મચ્છરોનું નિયંત્રણ. બધા જ મચ્છર પ્રાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ અને આમ રોગોથી પણ બચી શકાય. ચાલો મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા સામાન્ય રોગોને આપણે જોઈએ. ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયાથી થતો રોગ છે જે હવા દ્વારા ફેલાય છે. ઓરી અછબડા અને પોલિયો વાયરસથી થતા રોગો છે. હવા, સંપર્ક અને પાણી દ્વારા ફેલાય છે. બચવાના સામાન્ય ઉપાયો. દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવા. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી અને યોગ્ય ઉંમરે રસી મુકાવવી. કોલેરા અને ટાઇફોઇડ એ બેક્ટેરિયાથી થતા રોગ છે. પાણી, ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. બચવાના ઉપાય. વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી જ પીવું. રસી પણ મુકાવવી. હિપેટાઇટિસ એ વાયરસથી થતો રોગ છે અને પાણી દ્વારા ફેલાય છે. આ માટે ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી. મેલેરિયા એ પ્રજીવથી થતો રોગ છે જે મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરવા. કીટનાશકનો છંટકાવ કરવો અને આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવવું. આ કરવાથી આપણે રોગોથી બચી શકાય. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો. સાઇટ્રસ કેન્કર કે જે બેક્ટેરિયાથી થતો રોગ છે અને હવા દ્વારા ફેલાય છે. ઘઉંનો રસ્ટ એ ફૂગથી થતો રોગ અને હવા દ્વારા ફેલાય છે. ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા વાયરસથી થતો રોગ છે અને કીટક દ્વારા ફેલાય છે. હવે જોઈએ ફૂડ પોઈઝનિંગ એટલે શું? ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે. જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામી શકે છે. એટલે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ અને ખોરાકને લાંબા સમય સુધી બગડતો અટકાવવો અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ રોકવી એટલે ખોરાકની જાળવણી કરવી. ફૂડ પ્રિઝર્વેશન.
ચાલો ફૂડ પ્રિઝર્વેશનની કેટલીક પદ્ધતિઓ જોઈએ. સૌપ્રથમ રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. માટે તેને જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ્સ કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. હવે જોઈએ મીઠા દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય કોમન સોલ્ટ. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી, પ્રિઝર્વેશન બાય શુગર. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા એ ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રણ લાવવામાં પણ મદદ કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ જ પદ્ધતિથી કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીથી જાળવણી. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. પેસ્ચ્યુરાઇઝેશન. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી શકાય અને આ પ્રકારની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે તેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવો પ્રત્યે સુરક્ષા પ્રાપ્ત કરી શકાય. નાઇટ્રોજન સ્થાપન એટલે કે નાઇટ્રોજન ફિક્સેશન. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા. તેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો હવે પછી જાણીએ. હવે આપણે સમજીએ નાઇટ્રોજન ચક્ર એટલે કે નાઇટ્રોજન સાયકલ. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ નથી કરી શકતા, એટલે ભૂમિમાં રહેલ બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોનો નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા
નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે અને આ આપણું નાઇટ્રોજન ચક્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. આશા છે કે તમને સરળતાથી સમજાઈ ગયું હશે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.